હેતલ, ઘડિયાળમાં જો કેટલો સમય થઈ ગયો છે. તો હું શું કરું? શાંતિથી ચા તો પી લેવા દો. જાણો છું કે તું ચા પીવે છે, પણ ચા પીવાનો કોઈ સમય હોય છે, કોઈ જગ્યા હોય છે કે એક જગ્યાએ બેસીને શાંતિથી ચા પીવે? મૂકી દીધી બસ. આ ઘરમાં છે ને હું કઈ ખાઉં છું, પીઉં છું, તમને ગમતું નથી એમ કહો ને સીધી રીતના. અરે પણ એ વાત નથી કે મને ગમતું નથી. તો કેવી વાત છે મમ્મી? ગમે ત્યારે હું કંઈક કરતી હોય ને ત્યારે જ તમે મને રોકવા ને ટોકવા આવો. બીજા કોઈ વ્યક્તિને કેમ આવું નથી કરતા તમે? તું આ ઘરની વહુ છે તો અને તને કોઈ જોઈને એવું કહે છે કે તું આ ઘરની વહુ છે, દીકરીની જેમ રહે છે. પણ આ સારું નથી લાગતું. કોઈને મારે કેવું પડે છે કે અમારા દીકરાની વહુ છે. હરેક સાસુ એવું ઈચ્છતી હોય કે વહુ છે ને ઘરમાં દીકરીની જેમ રહે, અને હું વહુ થઈને દીકરીની જેમ રહેવાની કોશિશ કરું છું, તો તમને હજમ નથી થતું? જો હેતલ, મારા દીકરા સાથે તારા લગ્ન થયા છે એટલે એટલું તો તારે મર્યાદામાં રહેવું પડશે કે ગળામાં મંગળસૂત્ર પહેર, ચાંદલો કર અને સેથામાં સિંદૂર પૂરે. અને આ શું છે, ઘરમાં જીન્સ અને ટી શર્ટ પહેરીને ફરવાનું હોય? તો મમ્મી, આ જનરેશન છે ને બહુ બદલાઈ ગઈ છે, અને સમય સાથે તમે પણ તમારામાં થોડું પરિવર્તન લાવો ને તો વધારે સારું છે. જો હેતલ, જે મર્યાદા, માન અને મોભો જે આપણા કપડાં અને આપણી વાણીમાં હોય ને એ ક્યાંય નથી હોતો. એટલે વાણી વર્તન છે ને આપણે એવા કરવા જોઈએ કે છે ને લોકોને સારું લાગે. તમને એવું નથી લાગતું કે આ વાત મારા ઉપર જાય તો થોડી થોડી તમારા ઉપર પણ જવી જોઈએ? એટલે એમ કે જ્યારે હોય ત્યારે તમે કકળાટ કરો છો ઘરમાં, ગમે ત્યારે જુઓ બસ મારી પાછળ હાથ ધોઈને પડી ગયા છો, તો થોડુંક તમારામાં પણ પરિવર્તન લાવો, પછી બીજાને કહો મમ્મી. જો હેતલ, પરિવર્તન ઘણું બધું લાવવું છે, પણ તમે આજકાલ જે ફેશનના જે આ ભૂત સવાર થયા છે ને એ જ્યારે પૂરા થશે ને ત્યારે આવી જશે ઓટોમેટિક. મમ્મી, કપડાથી સંસ્કારો નક્કી નથી થતા. એટલે એમ કે હું આવા કપડાં પહેરીને પણ ઘરમાં વ્યવસ્થિત રીતે રહું છું ને. અને અમુક લોકો છે કે જે સાડીઓ પહેરીને ફરે છે તો પણ એનામાં સંસ્કાર નથી હોતા. તો નથી હોતા. તમે અત્યારે જે મારી સામે આટલા બધા જવાબ આપો છો તો તમને શું લાગે છે કે સંસ્કારના પૂછડા તમારામાં જ છે અત્યારે? મેં ક્યાં કીધું કે હું દૂધની ધોયેલી છું એમ? મેં તો એવું જરાય નથી કીધું તમને. અને આમ પણ આ વાતે વાતે તમે મને એક એક કામ શીખવાડો છો, એક એક વસ્તુ શીખવાડો છો ને કે તને વાત શીખવાડવી, કઈ રીતના રહેવું, કઈ રીતની તમારે વાત કરવી. એટલે છેલ્લી વાર કહીશ કે જેમ તમને શીખવાડો છો ને એમ કરતા જાઓ. હું પણ છેલ્લી વાર કહીશ કે તમે જે મને આ બધી વાત કરો છો ને એ મને નથી ગમતી. એટલે હું જેમ રહું છું ને એમ મને રહેવા દો, તો મહેરબાની છે તમારી. આજે તો છે ને હાવ કંટાળી. આવી ગયા? નથી દેખાતું? ના ના, એટલે તો પૂછ્યું કે આવી ગયા એમ. એક વાત કેવી છે તમને, તમે કઈ બોલો કે ન બોલો, પેલા મારી વાત સાંભળી લો. પાણીનો ગ્લાસ ભરતી જા પેલા. હું નથી જવાની. હા, પોતાનો પતિ ઠાક્યો આરો ઘરે આવે તો પાણી નથી દેવું એને? ના ના, નથી દેવું. તમને ખબર છે આ ઘરમાં પોતાની પત્ની સાથે શું શું વર્તન થાય છે? રોજનું થયું છે, આ કઈ નવીન નથી. હા તો કંટાળી ગઈ છું હું તમારા અરે તમારાથી હું કંટાળી ગયો છું. તમારા મમ્મીથી તો પહેલા હું જ કંટાળી ગઈ છું. તમે અમારાથી કંટાળ્યા હોય કે ના કંટાળ્યા હોય મને નથી ખબર. એક તો આખો દિવસ ઓફિસે કામ કરીને એમ સમજીને આવીએ કે આખો દિવસ તો સહન કર્યું જ છે, પણ ઘરે જશું ને તો શાંતિ મળશે, થોડો આરામ કરી લઈશ તો મગજ રિલેક્સ થઈ જશે. પણ નહીં, ઓફિસે શાંતિ જ હોય છે તમારે સાગર. ઘર જેવું ટોર્ચરિંગ તો નથી હોતું ને. આ તમારા મમ્મી માથા ઉપર હથોડા મારે છે મારા. હે તો કોક દિવસ જાવ ને તો ખબર પડે કે કેટલી વિશે સો થાય. જ્યારે બોસ તમારા માથા પર બેસીને કામ કરાવે ને ત્યારે ખબર પડે કે કામ કેવી રીતે થાય છે. મારી ઉપર શું કરવા ગુસ્સો કરો છો તમે? તમારા મમ્મીને કહેવાય બે શબ્દો. જ્યારે વાત કરો ત્યારે બસ મારી ઉપર જ ગુસ્સો કરતા હોય. કોઈનામાં પોણા 20 નથી. તમે ને તમારા મમ્મી બેઓ સરખા છો. એકેયને કઈ કહેવા જેવું તો છે જ નહીં. ખબર નહીં ક્યાંથી આ ઘર ભટકાઈ ગયું છે મને. તો જતી રહે, ઘરના દરવાજા છે ને ખુલ્લા જ છે. બધા લોકો એ જ ઈચ્છે છે, ખાસ કરીને તમારી પ્રિય માતાશ્રી. માતાશ્રી એમ નહીં, તને એવું નથી થતું કે શાંતિથી ઘરમાં રહીએ અને જો ઘરમાં કઈ નાની મોટી મગજમારી હોય તો એ પોતે સોલ્વ કરી લઈએ? એમ નહીં, આ રોજ રોજની નાની મોટી મગજમારી હોય ને
તો તમને કહે નહીં કોઈ. આ મોટી મોટી માથાકૂટ છે ને એટલા માટે જ તમને કહું છું. શાંતિથી આ ઘરમાં છે ને શ્વાસ નથી લેવા દેતા તમારા મમ્મી. સાડી પહેરવાની, જીન્સ નહીં પહેરવાનું, આ કામ આમ નહીં કરવાનું, આમ કરવાનું, પેલું આમ નહીં ખાવાનું, આમ પીવાનું, બધી જ વાતમાં રોકટોક. તો ખોટું શું કહે છે? હવે તું પરણી ગઈ છો. હા તો હું નાની નથી. આવી બધી શિખામણો મને ન દેવાની હોય. ખબર ના પડતી હોય ને ત્યારે શિખામણ કોઈ વ્યક્તિ આપતું હોય. મને મારા મા બાપે સંસ્કાર આટલા આપ્યા જ હોય કે સાસરિયામાં કેમ રહેવું ને કેમ ન રહેવું. એ તો દેખાય જ આવે છે. હવે રહેવા દે. ખોટી મારા સાથે છે ને લમણાજીક ન કર. તું આવું કરે છે ને એટલે દિલથી મને એવું થાય છે કે મારું કામ પતાવીને છે ને કંઈક જતો રહું પણ ઘરે ન આવું. કોઈને કઈ કહેવા જેવું જ નથી. માય સરખી અને દીકરોય સરખો. સાગર ક્યાં ગયો હશે? મળતું કેમ નથી કાંઈ? અરે યાર, તમે આયા? હેતલ વહુ, બોલો. આ બધું શું છે? આ બધું નીચે કેવી રીતના ફેંકો છો? કપડાં છે. અને આ કબાટમાં તો જુઓ, પોતાનો કબાટ પણ વ્યવસ્થિત સાફ નથી રાખતા. અને કોઈ આવ્યું હોય તો તમે કબાટ ખોલો તો કેટલા ખરાબ દેખાઈએ આપણે. મમ્મી, આ અમારો રૂમ છે, અમારો કબાટ છે ને અમારા કપડાં છે. અમારે જેમ રાખવા હોય ને એમ રાખી. જાણું છું કે તમારો કબાટ છે, તમારા કપડાં છે, ઘર તમારું છે, તો પછી અમારું કરો છો તો અમારી વસ્તુ સમજીને તમે લોકો વ્યવસ્થિત કામ કેમ નથી કરતા? કરું જ છું મમ્મી વ્યવસ્થિત કામ, પણ તમને છે ને મારું કોઈ કામ ગમતું નથી. વાંધો ત્યાં આવે છે. જો હેતલ વહુ, કેટલા દિવસથી પ્રેમથી સમજાવતી હતી, પણ મને એમ નથી લાગતું કે પ્રેમની ભાષા તમને સમજ પડે. ઘરમાં કોઈ આવ્યું હોય ને તો માણસ આવું બધું જોવે ને તો આપણા બાટલાનું પાણી પણ કોઈ ન પીવે. પણ તમે આટલું બધું સલાહ સૂચન હું કરવા આપો છો? હા યાર, શું છે તમારા લોકોનું પણ? અરે નીચે પેલા કાગડાની જેમ કા કા કરીને અવાજ આવે છે. મમ્મી જો ને, હા, મેં ખાલી હેતલ વહુને એમ કીધું છે કે આ વસ્તુ જો ફેંકી છે, આ કેટલું ખરાબ લાગે. અને કબાટ તો જો આ બધું કેટલું અસ્તવ્યસ્ત પડ્યું છે, અને કોઈ મહેમાન આવે ને તો પણ આપણી કદર કરી જાય. એટલે મહેમાન આવે ને એ કબાટમાં ઘૂસીને બેસવાનું છે. અલા યાર, મને તો સાંભળો પણ તમે લોકો. હું એમ કહું છું કે મમ્મી પડી ગયું હશે, કદાચ શોધવા જાય તો એમાં વસ્તુ ના મળતા નાખી દીધો હશે. શું પડી ગયું? ક્યાંને હું જોતી હતી કે વસ્તુ નથી મળતી અને ફીંદતી હતી ને આ બધી વસ્તુ નીચે ફેંકી છે. હા, મૂકી દેશે પાછા, પણ હું મૂકી દઈશ. પણ તમે લોકો ઝઘડા બંધ કરો. આ સવારથી સાંજ સુધી તમારે આજ પે 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 બસ. પણ આ મમ્મીનું પેપે છે ને બંધ જ નથી થતું કોઈ દિવસ. બરાબર ને મમ્મી? અને તું કે ઓછું બોલે છે? આદત પડી ગઈ છે તમને આટલું બધું બોલવાની. ભાભી ભાભી આટલા ભગવાનના નામ લેશો ને તોય સ્વર્ગ મળશે. ભગવાનનું નામ તમારે ઘણું લેવું છે હેતલ વહુ, પણ જ્યાંથી મને એમ લાગે છે કે વોવ આવીને તો અશાંતિ ફેલાઈ ગઈ છે મારા આંગણામાં. અરે યાર, તમે ભાભી તમે તો શાંત રહો. પણ મમ્મીને સમજાવો ને. તમે દર વખતે મને શું કરવા સમજાવો છો બેન? લા યાર, તમે બંનેને સમજાવું છું. નેહા, આ તારી વાત મને ન ગમી. ઘરમાં સાસુ ઝઘડો કરે છે અને તું તારી ભાભીની ફેવરમાં બોલે છે એમ ને? તારે હંમેશા તારી માના ફેવરમાં બોલવું જોઈએ. મેં કોની ફેવર લીધી મમ્મી? હું તો બંનેને કહું છું. ભાભી તમે સમજો ને તમે સમજો ને. આપણે મમ્મી. બંને તો ફ્રેન્ડ ની જેમ રહીએ છીએ ને. તો એ જ કહું છું ને, ફ્રેન્ડ ની વાત માનવી કે નહીં? તો હું ક્યાં ખોટું કહું છું કે ઘરમાં વ્યવસ્થિત કામ કરવું, પણ એ હેતલ વહુના મગજમાં ઘૂસતું નથી. એ વસ્તુ તું પ્રેમથી કેને, પણ હું એમ કહું છું. પ્રેમથી મેં સમજાવ્યું છે, પ્રેમથી મેં સમજાવ્યું છે. એ ભગવાન, તમે જાઓ ભાઈ, હું મૂકી દઈશ બાપા બધી વસ્તુ. બાપા પણ શાંતિ, મહેરબાની કરીને ઘરમાં શાંતિ રાખો ને. સમજાવી દેજે આ ને. વાત એને નીચે હું ગગડા નોકરાણી નથી કે બધા કામ મારે જ કરવા પડે. શાંતિ રાખો ને ભાભી. એમને તમે પણ. જ્યારે હોય ત્યારે મને જ કહેતા હોય. ભાઈ કે સાસુ છે, માં છે, આવી ના હોય. આવા જોઈ સાસુ. મૂકવા માંડો, હેંડો મૂકી દઈશ. અત્યારે મારું મૂડ નથી. બેને છૂટા પડવામાં હારું. મારે પણ અથવા આવી ગયું બધું. હું ફસાઈ ગઈ. તમારા મમ્મી છે ને કોઈ દિવસ મને સમજવાના નથી. આ ઘર માટે હું ગમે એટલું કરી લઈશ ને તો પણ આ ઘરમાં મારી કદર ક્યારેય નથી થવાની. તમને કહું છું, સંભળાય છે મારી વાત? જાણી જોઈને કાન આડા હાથ કરશે. ખુલ્લા જ છે કાન, હંધુય સંભળાય જ છે. હા તો પાછો વાત તો બોલાય. હાવ નાનો રહ્યો ને. આ તો આ તમારી મમ્મી આરે છે ને રાડો પાડી પાડીને મારું ગળું બેહી ગયું છે. અરે પણ શું કામ રાડો નાખે છે? તમારા મમ્મી કરે જ એવું વર્તન છે. જો
એક વાત કહું તને હેતલ, સામેવાળો વ્યક્તિ કદાચ ને ગમે એવું વર્તન કરી નાખે ને તો પણ આપણે આપણી મર્યાદા ન ચૂકવી તો જોઈએ. હું પણ એક વાત કહું તમને, એક લિમિટ હોય સહન કરવાની, પછી લિમિટ ક્રોસ થઈ જાય ને ત્યારે નો બોલવું હોય ને તોય બોલાય જાય. અને તમારા મમ્મી છે ને પરાણે મોઢામાં આંગળા નાખીને બોલાવે છે. હકીકતમાં છે ને, સાચું કહું ને તો મને સમજાતું નથી કે આ ઘરમાં હું શું કામ છું. જ્યારે જ્યારે ઘરમાં મને કોઈ ભાડે છે ને એટલે તું તારો રાગડો ચાલુ કરી દે, મમ્મી પાસે બેઠો હોય તો મમ્મી એનો રાગડો ચાલુ કરી દે. હવે મારે તને સમજાવી કે એમને સમજાવવા? હકીકતમાં તમારે આવો વિચાર કરવાની જરાય જરૂર જ નથી. મારે આવો વિચાર કરવો જોઈએ કે આ ઘરમાં હું શું કરવા છું. આ ઘરમાં બધાનું સાંભળવા માટે? એમ નહીં, હું મેરેજ કરીને આવી એ મારી ભૂલ છે. આવા બધા કપડાં પહેરું છું, શોખ કરું છું, મારી લાઈફને એન્જોય કરું છું, એ મારી ભૂલ છે. તમે જ કહો. જો હેતલ, તારી ભૂલ ગણાવતા નથી. કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે એમની હવે ઉંમર થઈ ગઈ, એમના વિચારો હવે આપણા વિચારો સાથે મળતા ના હોય તો ઘણીવાર એ જેમ કે એમ કરી લેવામાં વાંધો શું છે? તો પછી એમની ઉંમર થઈ ગઈ હોય ને તો શાંતિથી સોફા ઉપર બેસીને ભગવાનના નામ લેવાય, ભગવાનના નામની માળા જપાય. કોઈ ના નહીં પાડે એને. દીકરાઓ શું કરે છે એમાં માથું મારવાની કઈ જરૂર જ નથી એમને. સ્વભાવ, માણસ જન્મે ને ત્યારે એનો સ્વભાવ લઈને જન્મે છે. એને કદાચ ને ગમે એટલું સુધારવામાં આવે, ગમે એટલું સમજાવવામાં આવે, ગમે એ કહેવામાં આવે ને તો એનો સ્વભાવ ના સુધરે. આ કૂતરાની પૂંછડી જેવું કામકાજ છે. કદાચ એને 100 ફૂટ ખાડામાં ફાટી દો ને તો એ કૂતરો મરી જાય પણ પૂંછડી વાંકીની સીધી ના થાય. એટલે તમારું કહેવાનો મતલબ એમ જ છે કે તારાથી સહન થાય એટલું કરી લે. હું મમ્મી જોડે કઈ વાત નહીં કરું એમ ને. હું મમ્મીને સમજાવવાની કોશિશ નહીં કરું કે તમે જે હેતલ સાથે કરો છો એ સૌ ખોટું છે. અરે એવી વાત જ નથી. તો કેવી વાત છે? હું તો ખાલી તને એટલું સમજાવવા માંગુ છું કે હું મમ્મીને સમજાવીશ, પણ તારી બાજુથી છે ને તું થોડી નિરાત રાખ, થોડી શાંતિ રાખ. કેટલીક નિરાત રાખો, હું પણ કંટાળી ગઈ છું. સારું, તું ઉપાધિ ના કર. હું મમ્મી સાથે વાત કરીશ, એમને સમજાવીશ કે તને ખોટી વાતે રોકે નહીં ને ટોકે નહીં. સમજી? સમજાતું નથી કે ઘરમાં શું થાય છે. શાંત વાતાવરણ રાખવાની કોશિશ કરું છું, છતાં પણ ઘરમાં અશાંતિ ફેલાય છે. હું એકલી એકલી બકબક કરે છે. જુઓ ને, ઘરમાં જેટલું શાંત રાખવાની કોશિશ કરીએ છીએ એટલી અશાંતિ ફેલાતી જાય છે. એટલે તું કહેવા શું માંગે? કઈ નહીં, વાત છોડો ને. હું તમારા માટે ચા અને પાણી લેતી આવું છું. ક્યાંય નથી જવું, બેસ. આ તું પેલા મને બધી માંડીને વાત કરતો હું ચાલી રહ્યું છે ઘરમાં, અને આમ એકલી 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 બકબક શું કરે? તું મને કે જરા કે ઘરમાં હોય તો. તમે જ મને કહો, ઘરની વહુ હોય અને કદાચ એને ખબર ન પડતી હોય અને સાસુ જો કંઈક શીખવાડે તો એને રોકટોક કરી કહેવાય તો એને કે માં બનીને શીખવાડ્યું કહેવાય? અરે પણ એ તો રોકટોક થોડી કહેવાય, એ તો બધું શીખવાડ્યું કહેવાય. એ જ કે તને કંઈક પણ કામ શીખવાડું છું, કંઈ પણ કહેવા જાઉં છું ને તો એ મારી વાત પર ભડકે છે અને કહે છે કે તમે રોકટોક કરો છો. હવે એમાં મારો શું વાંક છે? અરે પણ હા, કેટલા દિવસથી બને છે આ બધું? ઘણા સમયથી આ જ ચાલી રહ્યું છે વાતાવરણ, પણ હું તમને કંઈ કહેતી નથી. મને એમ હતું કે આજે શાંત થઈ જશે, કાલે શાંત થઈ જશે બધું. અરે પણ બુદ્ધિની બારદાન છો તું. આટલા સમયથી આ બધું ચાલી રહ્યું છે તો તારે મને કહેવાય તો ખરું ને કે ભાઈ આવું આવું ઘરમાં થાય છે, તો અત્યાર સુધીમાં એનો નિવાડો આવી ગયો હોત. મને એમ હતું કે નાની નાની વાતમાં તમને શું કહેવું, પણ હવે એવું લાગે છે કે દિવસે દિવસે આ મોટો સ્વરૂપ ધારણ કરતું જાય છે. એ જ થાય. હા, નાની નાની વાત હોય ને ત્યાં તમારે બધું જણાવી દેવાય. પછી આ જ્યારે મોટો ભડકો થઈ જાય ને ત્યારે પછી ફાયર બ્રિગેડ વાળા આવે ને તો એ આગને ન ઓલવી શકે. એટલે આ બધી વસ્તુ થાતા વેત એને ડામી દેવાય. હા, અત્યાર સુધી કીધું જ નહીં મને. અરે મને તો એમ કે ઘરમાં હાહુ ને એને મસ્ત મજાની જિંદગી હાલતી હશે અને બે હસી મજાકથી રહેતા હશે. અરે આટલું આટલું થતું હોય તો પેલા માણસ કોઈ કહે તો ખરા ને એકવાર કે ભાઈ આવું આવું કંઈક થાય છે, અને હાર તો આવવા દે કે નહીં. પણ એક કામ કરો ને,
આ વાત વિશે તમે સાગરને કઈ કહો? હું સાગર હારે વાત કરું છું, તું ઉપાધિ કરમાં, અને જે હશે ને એ બધું શોખવટ કરીને બેને હામાં બેહારી. આ રોજની માથાકૂટ નથી કરવાની ઘરમાં. આ ઘરમાં શાંતિ રાખવાની છે અને શાંતિથી બધાને જીવવાનું છે. જા હવે. હા, કામ કરે બહુ ને થોડુંક જા. કામ ઉદાસ બેઠો છે? કાંઈ નહીં. કાંઈ નહીં. અંધું જાણું છું. હા, તારી માએ બધી મને વાત કરીશ, પણ આમ ઉદાસ થવાથી કઈ નહીં વળે. ખબર છે છતાંય શું કામ પૂછો છો? હેતલ પહેલેથી જ આવી હતી કે અહીંયા આવીને થઈ? એ તો તને ખબર હશે ને. સાચું કહું ને તો કોઈને કહેવાય એવું નથી. એ પછી હેતલ હોય તોય ભલે, અને મારા મમ્મી હોય ને તોય ભલે. હા, તો ઓલા જેવું થયું છે કે થૂક્યું થૂકાતું નથી અને ગળ્યું ગળાતું નથી. જેણે ભોગવ્યું હોય ને એને જ ખબર હોય કે વ્યથા કેવી છે. સોડી વચ્ચેની સોપારી જેવી વ્યથા થઈ છે મારી, એવી હાલત થઈ રહી છે અત્યારે મારી. પણ દીકરા, આનો કોઈ ને કોઈ રસ્તો તો કરવો પડશે ને. આમને આમ મૂંઝાઈને બેઠા રહેવાથી કઈ નહીં થાય. તું જ કે આનો શું રસ્તો કરીશ? કોઈ રસ્તો કરે કે ન કરે, પણ મેં મારો રસ્તો શોધી લીધો છે. અરે દીકરા, જો આ ભગવાન હવ હારાવાના કરશે. ભગવાન ઉપર ભરોસો રાખ. આજે નહીં તો કાલે આ હેતલનું મગજ ઠેકાણે લાવશે. આમાં નથી હું કઈ કરી શકતો કે નથી તું પણ કઈ કરી શકતો. તો હવે તો ભગવાન જ કરશે જે કરવું હશે. જોઈએ આગળ શું થાય છે. બાકી મેં કીધું છે અને મેં વિચાર્યું છે ને એવું તો થઈને જ રહેશે. અરે પણ હું વિચારું છું કે સમય આવશે ને ત્યારે ખબર પડશે. જો બેટા, તું આમ મને મૂંઝવણમાં નાખીને ના જા. સાગર, હું વિચાર્યું છે આ છોકરાએ અરે કઈ આડાવડું પગલું ન ભરે તો સારું. હિરલ, નેહા, અરે ક્યાં મરી ગયા બધા? શું થયું પણ? અને કેમ આટલી બધી રાડું નાખો છો? શું થયું છે? બૂમા બૂમ શું કરો છો પપ્પા? જોઈ તો કયો ને. અને આમ શું આપડા બબડા થઈ ગયા છો? જો આ સાગર હારે મેં વાત કરી તો આ હેતલ વિશે, હા, તો સાગર એમ કહેતો હતો કે મારાથી પણ નથી માનતી, અને પાછું એ જાતા જાતા એવું બોલ્યો કે મેં મારો રસ્તો કરી લીધો છે. રસ્તો કરી લીધો છે કે? તો હવે એ જ નથી ખબર પડતી કે આ છોકરો હું કરવા માંગે છે. તમે સાગરને ત્યાં ફોન કરો અને અત્યારે બોલાવો. ક્યાં ગયો છે ઈ? કોને ખબર? મને કઈ ગયો છે કે હું ગમે એ મારો રસ્તો કરી લઈશ, એટલે આ કઈ આડાવડું પગલું ન ભરે ને તો સારું. એ જ ને. પણ તમને ખબર છે પપ્પા, આ મમ્મી અને ભાભી આખો દિવસ કાગડાની જેમ કાવ કાવ કરતા ઝઘડામાંથી ઊંચા નથી આવતા. ખબર નહીં કઈ વાતને લઈને ઝઘડો. હું એમ કહું છું ઘરમાં કામ કેટલા છે? કઈ કામ નથી. આ 2-4 કામ છે ખાલી, અને અડધા કામ તો એમાં હું કરી નાખું છું. અરે એ તો વાત છે, પણ હવે કામ કાંઈ નથી તો આ હેનું બધું ઝઘડા છે ઘરમાં, એ જ મને નથી ખબર પડતી. સાચું કહું પપ્પા, આ બંને વચ્ચે છે ને મારો ભાઈ પીસાય છે. આ મમ્મી તું તો સમજ, તું તો મોટી છે ને ઘરમાં. પણ સાગર આવું કહેશે તો મને ખબર જ નહોતી. નેહા, સાગરને ફોન કરને. અને જાણે કઈ કર્યું ને કશે જતો રહ્યો ને મમ્મી, તો જોઈ લો તમને ને ભાભી બંનેવને છોડીશ નહીં હું. નેહા, મેં ક્યારે વિચાર્યું નહોતું કે આટલું બધું ઘરમાં થઈ જશે. થઈ જાય મમ્મી, કંકાસ છે ને એવી વસ્તુ છે કે નહીં થવાનું થાય. અરે ભાઈ સાહેબ, તું ફોન કર ને.
તમે પાછા ને તમારું તો ઘરમાં ખબર નહીં, તમે કોઈને કહેતા જ નથી ભાભીને બોલતા, નથી મમ્મીને. ચાલો ભાભીને ના બોલાય તો કઈ નહીં, મમ્મીને તો સમજાવતા હોય. અરે પણ અને હું કહેવા જાઉં ને તો બધા મારી પર તૂટી પડે છે. જ્યારે હોય ત્યારે તારી માએ તો હંમેશા હેતલનો જ વાંક કાઢ્યો છે. મારી પાસે તો હંમેશા હારી થઈને રહી છે. આ તો તે કીધું તો ખબર પડી કે વાંક આનો છે. સાગર ફોન ઉપાડ્યો. શાંતિ રાખો ની, પણ કરું છું ને, ઉપાડવો જોઈએ ને લા મમ્મી. એક કામ કર ને, એના ફ્રેન્ડ દેવાંગ પાસે જ ગયો હશે. દેવાંગને ફોન લગાવ ને તો સાગર સાથે વાત થઈ જશે. સાગરનો ઉપાડ તો કાંઈ નહીં. આ દેવાંગ અહીંયા નથી મમ્મી, એ એના કશે કામથી બહાર ગયો છે. અરે પણ તો આ છોકરો ક્યાં ગયો? ફોને નથી ઉપાડતો પાછો. ગધેડો. બધું મારા કારણે જ થયું છે. બોલો એને, તમે એનો વાંક કાઢો. તમારા ઘરમાં કોઈનો વાંક જ નહીં કરવાનો. આ ફોન નથી રિસીવ કરતો, હવે શું કરશું? અરે હું જાણું છું વાંક એનો નથી, આ વાંક આ બેયનો જ છે. પણ આ છોકરો બિચારો કરે તો કરે હું, નો આ બાજુ બોલી શકે કે નો એની વહુ બાજુ બોલી શકે. અંદર અંદર બિચારો પીછાય છે કેવો. મારો ભાઈ બિચારો ખબર નહીં ક્યાં હશે. મમ્મી તું પણ છે ને, મહેરબાની કરીને ભાઈ કદાચ આવી જાય ને પાછો, કદાચ શું કરે, ભાઈ આવી જાય ને પાછો, તો તમે બંને જણા ઝઘડા કરવાના મહેરબાની કરીને બંધ કરજો, નહીં તો હું નીકળી જઈશ ઘરમાંથી. આ કહી દઉં છું. હું છે પણ તારે હવે બહુ બહુ સહન કર્યું છે. હવે મારાથી સહન નથી થતું. મમ્મીને સમજાવું તો હેતલને ખોટું, હેતલને સમજાવું. ભૈલું ફોન રિસીવ કર ને ભૈલું. અરે હું માણસ છું, કોઈ મારી વેદનાને તો સમજો. ખબર નહીં જે વ્યક્તિ આખો દિવસ કસેડાની જેમ મહેનત કરે છે, એના પોતાના સપનાઓ બાળીને પોતાના ઘરના સપનાઓ સજાવે છે, છતાં એ વ્યક્તિની તો કઈ કદર જ નથી. હવે છે ને જીવવું જ નથી. હવે મારે મરી જ જવું. ફોન રિસીવ કર ને, પણ કોઈની સાથે વાત કરવી. ખબર નહીં ક્યાં છે એ. ખોટું તો ના કરી નાખ્યું હોય ને એને. ભૈલું તું ક્યાં છે ભૈલું? તું ફોન કેમ રિસીવ નથી કરતો? તને ક્યારની ફોન લગાવું છું. જો મારી વાત સાંભળ, મારે તારી સાથે કોઈ વાત નથી કરવી બેન. તું ફોન મૂકી દે. પણ તું છે ક્યાં એ તો કે મને. જો સાંભળ, હા મમ્મી પપ્પાને કહેજે કે એમનો દીકરો એમનું ગઢપણ ના પાડી શકશો. એટલે તું કહેવા શું માંગે છે? અને એટલે હું એમ કહેવા માંગુ છું કે હવે હું જીવવા નથી માંગતો. ભૈલું હવે મારે નથી જીવવું. કેવી ગાંડા જેવી વાત કરે છે. ચૂપ રહે તું. મરવાની વાત કરે છે. શા માટે મરવું છે તારે? પહેલા રડવાનું બંધ કર. ચાલ તો. કંટાળી ગયો છું મેં. હવે જિંદગીથી ને માણસોથી કંટાળી ગયો છું. હવે મારે નથી જીવવું બેન. એમ ના હોય ને ભૈલું, આમ કંટાળી જવાય? ઘર છે, ચાલ્યા કરે ને ભૈલું. આમ કંટાળી જાય થોડું ચાલે? અરે નાના મોટા ઝઘડા થયા કરે. સાસુ વહુ છે, કયા ઘર એવું છે કે જ્યાં સાસુ વહુના ઝઘડા ના થાય? અત્યાર સુધી મને એવું જ લાગતું હતું બેન કે ઘર છે, ઘર હોય ત્યાં નાના મોટા ઝઘડાય થાય, પણ આ હદ કરતા વધારે એક વ્યક્તિની સહન શક્તિ કરતા વધારે છે. પહેલું પણ એમાં આવું તે જીવન થોડું ટૂંકાવી દેવાય. અને મમ્મી પપ્પાનો વિચાર કર. તને આટલો મોટો કર્યો, શું આ મરવા માટે? તું કંઈ કરી નાખશે તો આખી જિંદગી એમનો અફસોસ રહી જશે. અને જેને તું ઘરમાં લાવ્યો છે એનું તો વિચાર. એક નહીં જેવી વાતમાં તું આવું પગલું ભરવાની વાત કરે છે. બહુ ખોટું છે પહેલું. અને મેં મમ્મી પપ્પા સાથે વાત કરી છે. એ લોકો હવે આવું નહીં કરે, નહીં ઝઘડા કરે મમ્મી અને ભાભી. પ્લીઝ તારી બેનની વાત માનને. ખરા આવી જા. અને જો હવે પછી એવું કરશે ને કંઈ પણ,
હું પણ તારી જોડે ઘરમાંથી નીકળી જઈશ, પણ તું પ્લીઝ ઘરે આવી જા ને ભૈલું, પ્લીઝ. તારા કહેવાથી હું ઘરે પાછો આવું છું. હા, અને આવા વિચાર ફરી ક્યારેય નહીં કરતો. તને તારી બેન ના સમજે. પહેલું તકલીફો સામે અને પ્રોબ્લેમો સામે લડવાનું હોય, નહીં કે મરવાનું વિચારવાનું હોય. ચાલ આવ. હા. બેટા હેતલ, તું કહેતી હોય તો કાવ બનાવી દઉં, થોડું પી લે ને તો સારું લાગે ને. ના ના, જરૂર નથી આટલી બધી. દીકરા શું કામ હેરાન થાય છે આટલી બધી? એક કામ કરું, સાગરને કહું કે આપણે ડોક્ટર બદલી નાખીએ તો તને જલ્દી સારું થઈ જાય. કદાચ આ દવા માફક ના આવતી હોય તો. હા હા મમ્મી, શું કામ આ સેવા કરો છો? આ તો બધી ખોટી સેવા કહેવાય ને ભાભી. હા, એવું શું કામ બોલે છે? લો, એમાં બિચારી એક તો બીમાર છે ને તું આવું કરે છે. આ 5 દિવસથી તમે જે સેવા ચાકરી કરો છો તો આ બધું ખોટું ખોટું ના કહેવાય મમ્મી. આ તમે ખોટું જ કરતા કહેવાય ને, નહીં ભાભી? હેતલ, મેં આનો ખોટો ન લગાડતી બેટા, એ તો બોલ્યા કરે. અને તું આ ઘરની દીકરી છો, મેં ક્યારે તને બહુ નથી માની, અને દીકરીની માં સેવા કરે એ ક્યાં ખોટું છે? મમ્મી, આજે આ મોઢામાંથી તમારે ફૂલ વરસે છે. તમે બે તો છે ને ઝઘડા કરતા સારા લાગો. તમે બે તો પેલા નથી, પેલા કાગડાઓ પેલા કકડાટ કરતા, એવી રીતે વધારે સારા લાગો. આટલા પ્રેમથી રહ્યો છે ને તો પચતું નથી મમ્મી, મને સાચું કહું. બસ કરો ને, શું કરો આટલું બધું સંભળાવો છો? મમ્મી, શું કહું ને, તો મેં અત્યાર સુધી તમારી સાથે જે વર્તન કર્યું છે ને એ સાવ ખોટું છે. મારે એવું નહોતું કરવું જોઈતું. આજે મને સાચી કદર તમારી સમજાણી. ભાભી, આ વાત કાશ તમે પહેલા સમજી ગયા હોત કે સાસુ એ માં બરાબર જ ગણાય. સાસુ અને મામાં કઈ ફરક નથી વધારે. સાચી વાત છે તમારી. માં 2 શબ્દ કડવા બોલે એટલે એનો મિનિંગ એવું નથી કે તમારા માટે કંઈ ખરાબ વિચારતા હશે. અને મમ્મી, તમે પહેલાથી જ તમે તમારી વહુને દીકરી માની હોત તો આજે આ દિવસ ના હોત. પણ નેહા, માની ગઈ છું કે મારી ભૂલ છે, પણ એનું કારણ એ પણ છે ને કે હેતલ પોતાના કામમાં પરફેક્ટ નહોતી, અને એના જીવનમાં પરફેક્શન લાવવા માટે તો હું બધું કરતી હતી ને. મમ્મી, જીવનમાં ક્યારે કંઈ પરફેક્ટ હોય છે? ક્યારેય નહીં. ગમે એટલું પરફેક્ટ કરવાની કોશિશ કરીએ ને પણ પરફેક્ટ નથી થતું. થોડું ઘણું તો આમ તેમ રહેવાનું જ, જિંદગીમાં પણ અને એમ પણ. સાચી વાત છે તમારી. મમ્મી અત્યાર સુધી મને પરફેક્ટ બનાવવાની કોશિશ કરતા હતા, અને મને એમ થતું હતું કે મમ્મી મને રોકટોક કરે છે, મમ્મી મને મારી લાઈફ જીવવા નથી દેતા. પણ હું મારી જગ્યાએ ખોટી હતી. કદાચ એ જ ગુસ્સો, મમ્મીનો પ્રેમ સમજીને મેં બધું માની લીધું હોત ને તો કોઈ દિવસ આ ઘરમાં ઝઘડા ના થાત. ના, એમાં મમ્મીની પણ ભૂલ હતી. જો મમ્મી પ્રેમથી કહ્યું હોત ને તો કદાચ તમે આવી રીતે સામે ના થયા હોત. પણ વાંધો નહીં, જે થયું એ. ચાલો, આજે તમે બંને એટલું તો સમજી ગયા. મમ્મી, સોરી. હેતલ, તું મને શું કામ સોરી કહે છે? મારી ભૂલ Sorry હતી. સોરી શું કામ કહો છો? અરે, એકબીજાને ગળે લગાવી લો ને પ્રેમથી. તો પછી હજુ એમાંય કંજૂસાઈ કરો છો તમે લોકો? ના, હવે નહીં થાય કંજૂસાઈ એકેય વાતમાં. નેહા, હા, મને એવું લાગે છે કે હજી હેતલને સારું નથી થયું. સાગરને કહે ને કે આપણે ડોક્ટર બદલી નાખીએ. આ દવા એને માફક નથી આવતી લાગતી. હા, વાંધો નહીં. કેટલા મહિનાથી દવા આપણે કરાવીએ છીએ ને, છતાં પણ એને જ પરિસ્થિતિ છે. થઈ જશે. સારું, તમે બે સાસુ વહુ હવે પ્રેમથી બેસો. દીકરીનું શું કામ છે? હું જાઉં? તે હા, સાંભળ તો મારી વાત. હવે શું બાકી રહી ગયું ભાઈ? દીકરા, તારી સાસરીમાં જાય ને તો ક્યારેય
આ આપણા ઘરનું જે છેલ્લા વખતથી વાતાવરણ ચાલી રહ્યું હતું ને એવું ન ચાલે, એનું ધ્યાન રાખજે. મમ્મી મને સમજાવવાની કોઈ જરૂર નથી. આ તમારા બંનેનું જોયું ને પછી હું બધું સમજી ગઈ અને બધું શીખી ગઈ, એટલે મને હવે કઈ શીખવવાની જરૂર નથી. બરાબર, તમે પ્રેમથી રહેશો ને એટલું બહુ છે. બાકી મારા સાસરીમાં હું સંભાળી લઈશ, એ ટેન્શન તમે ના લેશો. જાઓ. જોરથી ગળે મળો.